બીઝેડ કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમના એડીજીપીનું નિવેદન। બીઝેડ ગ્રુપના એજન્ટ રોકાણકારોને ફરિયાદ ન કરવાનું દબાણ કરી રહ્યા છે। એજન્ટોની ઓળખ કરવામાં આવી છે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। લોકોની ફરિયાદના આધારે અમે કાર્યવાહી કરી રહ્યા હોવાનું પણ તેમણે કહ્યું। સીઆઈડી ક્રાઇમના એડીજીપી રાજકુમાર પાંડિયનની લોકોને અપીલ કે ભોગ બનનારા રોકાણકારો સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવે। ગેરકાયદેસર રોકાણ હોવાથી કેટલાક ભોગ બનનાર નથી આવી રહ્યા સામે। ફરિયાદ જેટલી ઝડપથી થશે એટલા જ નાણાં ઝડપથી પરત મળી શકશે। હાલ વિદેશી કરન્સીને ફ્રીઝ કરવાની કામગીરી ચાલુ છે। $500 જેટલી રકમ ફ્રીઝ કરવામાં આવી છે। આરોપીઓની માહિતી તાત્કાલિક સીઆઈડી ક્રાઇમને આપવા માટે અપીલ કરવામાં આવી છે। 5-6 ક્રિકેટરોએ રોકાણ કર્યું હોવાની વાત અંગે તપાસ કરાશે। 2 લાખથી 2 કરોડ સુધીનું ક્રિકેટરોએ રોકાણ કર્યું છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની 22 જેટલી મિલકતો અત્યારે સામે આવી છે। ટૂંક સમયમાં તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે। तो उसके अलावा पब्लिक को भी ये एक अपील करना चाहता हूँ, ऐसे वचोटिया एजेंट के बाद में मत आए। जो भी भोग बनना तात्कालिक कंप्लेंट देंगे तो आपका पैसा जल्दी मिल जाएगा, क्योंकि गुजरात में जीपीआईडी एक्ट છે। એ એક્ટમાં જે પણ જો વિક્ટિમ છે એને પૈસા પરત મળવા માટે બધા સુવિધા છે। અને આ જો મેઇન અક્યુઝ છે એને લગભગ 22 પ્રોપર્ટીઝ આઈડેન્ટિફાઈ થઈ ચૂકેલ છે। એ પ્રોપર્ટીઝ અટેચ કરવામાં આવશે અને ત્યારબાદ એ પ્રોપર્ટીથી તમામ ઇન્વેસ્ટરને પૈસા પરત આપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। આ ઇન્વેસ્ટરમાં કુછ ક્રિકેટર્સ બાબતે પણ ધ્યાન ઉપર આવેલ છે, એ દિશામાં પણ તપાસ થશે। અને આ ઉપરાંત આ જે પ્રોપર્ટીઝ છે, અગાઉ જે મેં કીધું 22 પ્રોપર્ટીઝ, એમાં ગાંધીનગરમાં 3, સાબરકાંઠામાં 12, અરવલ્લીમાં 5 અને અમદાવાદમાં 2, અને એમ વિવિધ જિલ્લાઓમાં કુલ 22 જગ્યા પર પ્રોપર્ટી કરેલ છે છેલ્લા 2-3 સાલમાં। એ પણ ટૂંક સમયમાં કાયદેસરની કાર્યવાહી મુજબ અટેચમેન્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે।